મને ઘણા બધા દાખલા ગમતા માનો આ એક દાખલો છે, કારણ કે આ દાખલો ક્લાસ 3ની પરીક્ષામાં અને જીપીએસસીમાં બધામાં પૂછાણો. મને શું કીધું કે 25 પૂર્ણાંકોની સરેરાશ શૂન્ય છે અને ધન પૂર્ણાંકોની મહત્તમ સંભવિત સંખ્યા કેટલી. જો આને શોર્ટકટથી યાદ રાખવો હોય ને તો આન્સર કેટલો હોય? 25માંથી 1 ઓછો કરો ને 24. પણ દાખલો શું કહેવા માંગે એને સમજવું હોય ને તો સમજે કે 25 પૂર્ણાંકોની સરેરાશ શૂન્ય થાય. સરેરાશ શૂન્ય તો ટોટલ પણ કેટલો થાય? શૂન્ય. ટોટલ એટલે સરવાળો. હવે સરવાળો શૂન્ય ક્યારે થાય? જ્યારે સમાન સંખ્યાનો મતલબ જેટલી સંખ્યા હોય જેટલો સરવાળો કર્યો એ પોઝિટિવ આવ્યો અને બાકીની અમુક સંખ્યા છે એનો સરવાળો કર્યો એ નેગેટિવ આવ્યો અને આ બે સમાન થાય ને ત્યારે જ 0 બને. ટૂંકમાં પોઝિટિવ સંખ્યા અને નેગેટિવ સંખ્યા બંનેની જરૂર પડે. તો તમે અહીંયા 15 સંખ્યા પોઝિટિવ લઈ લો, 10 સંખ્યા નેગેટિવ લઈ લો તો બી પોસિબલ છે. તમે અહીંયા શું કરશો તો કે ભાઈ અહીંયા તમે માની લો 12 સંખ્યા લઈ લો પોઝિટિવ અને અહીંયા તમે 13 સંખ્યા લઈ લો તો બી આ પોસિબલ છે. એવી રીતે તમે ઘટાડતા જાઓ, વધારતા જાઓ. ટૂંકમાં હું એવું કહેવા માંગુ કે અહીંયા એક પોઝિટિવ હોય અને 24 નેગેટિવ હોય તો બી આ પોસિબલ છે. પણ અહીંયા 0 પોઝિટિવ હોય અને 25 નેગેટિવ હોય, આ પોસિબલ નથી. ઉલટું વિચારો કે 25 પોઝિટિવ હોય અને 0 નેગેટિવ હોય તો નેગેટિવ તો કમસે કમ થોડી ઘણી તો જોશે જ તે. તો આ કન્ડિશન પણ પોસિબલ નથી. તો કન્ડિશન કઈ કઈ પોસિબલ થાય તો કે એક તમે પોઝિટિવ લઈ લો અને બાકીની બધી તમે નેગેટિવ લઈ લો, અથવા તમે શું કરો કે ભાઈ પોઝિટિવ 24 લઈ લો અને નેગેટિવ 1 લઈ લો તો બી આ પોસિબલ છે. તો તમને શું પૂછ્યું કે મહત્તમ સંભવિત સંખ્યા ધન કેટલી હોવી જોઈએ? તો મહત્તમ 24 હોય તો બી ચાલે અને ન્યૂનતમ પૂછ્યું હોત તો 1 હોય તો બી ચાલે. હવે સેમ નિયમ કોને લાગુ પડે તો કે ઋણ સંખ્યાને લાગુ પડે. કદાચ અહીંયા ઋણ લખેલું હોત તો કે ભાઈ મહત્તમ ઋણ કેટલી? તો મહત્તમ ઋણ 24 પણ ચાલે, ન્યૂનતમ 1 પણ ચાલે. તો ગણિતમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં નવું જાણવા શીખવા માટે અમને એટલે કે વેબ સંકુલ ઓફિશિયલને મોટા ઉપાડે ફોલો કરો અને આનો જવાબ મને ઓનલાઈન કોમેન્ટમાં આપો.